તળાજાના બોરડા ગામે ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો। તળાજા તાલુકાના બોરડા ગામે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના નિમંત્રણ દ્વારા ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં મહુવાના ડીવાયએસપી જાડેજા, ભાવનગર ટ્રાફિક પીએસઆઈ, લોક સાહિત્યકાર માયાભાઈ અને વક્તા તરીકે ટ્રાફિક ટ્રેનર ડોક્ટર અજયસિંહ જાડેજા, ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ ભમ્મર, કોંડવી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને વેપારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માયાભાઈએ જણાવ્યું હતું કે બોરડા ગામ મહુવા ભાવનગર હાઈવે ઉપર આવેલ છે। માર્ગ ઉપર અકસ્માત કેમ ઓછા થાય તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડીવાયએસપી મહુવા તાલુકાના અકસ્માતના આંકડા આપીને માર્ગદર્શન આપ્યું હતું। ટ્રાફિક પીએસઆઈ જિલ્લાના અકસ્માતના આંકડા આપી માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ડોક્ટર અજયસિંહ જાડેજાએ સમગ્ર કાર્યક્રમમાં અકસ્માત નિવારવા ડેમો બતાવી માર્ગદર્શન આપી જાગૃત કર્યા હતા। આવેલ પોલીસ અધિકારીઓનું માયાભાઈ આહિરે સન્માન કર્યું હતું। અશોક જણા જે પોલીસમાંથી સાહેબના નામ લીધા અને એના પરિવારને એનો ફોટો લઈને આવવું અને એમાં યજ્ઞમાં બેસવું, ધાર્મિકતા તો ખરી પણ સાથે સાથે એનું મૃત્યુને વિસરાઈ ન જાય। શેમાંથી થયું ત્યાં આમ અકસ્માતને લીધે તો કંપનીનો માલ છે જ નહીં, એ બધો આપણી કંપનીનો માલ છે, આપણે માણસે બનાવ્યું છે ને, એટલે માણસને ચલાવવાનું। ઘોડું છે એ ભગવાને બનાવ્યું છે, એની ઉપર તમે જાતા હો તો બિલકુલ તમારે। એક બીજી વસ્તુ છે કે જે વાહન અકસ્માતો થાય છે એમાં લગભગ 25% અકસ્માતો મોટરસાયકલના અકસ્માતો હોય છે। તો જે મૃત્યુનું પ્રમાણ છે ટોટલ વાહન અકસ્માતમાં એમાં લગભગ 25%। પછી બાકી જે ટ્રાફિકના નિયમો છે એ બધાને બધી ખબર, તમારે વધારે પડતું ટુ વ્હીલર અને ખેતીના સાધનો સાથે જ સંકળાયેલ બધા માણસો છો, એટલે મેં જે અકસ્માત દરમિયાન ઘણી વાર એવું થતું હોય છે કે જો રિફ્લેક્ટર લગાડેલું હોય તો મોટા વાહનને દૂરથી ખબર પડે કે નાનું વાહન જઈ રહ્યું છે, જેના કારણે વિઝિબિલિટી મળે એને, અને એના કારણે ઘણી વાર મોટા અકસ્માત થતા બચાવી શકાય। હું ડોક્ટર અજયસિંહ જાડેજા, ટ્રાફિક ટ્રેનર। આજરોજ મહુવાના બોરડા મુકામે એક ટ્રાફિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। બોરડા ગામ વતી અને માયાભાઈ આહિર દ્વારા આ ટ્રાફિક સેમિનારનું આયોજન કર્યું। તેમાં મહુવાના ડીવાયએસપી જાડેજા સાહેબ, હાઈવે ટ્રાફિકના રેવલ સાહેબ તેમજ સતર્કવીર રસ્તદાતા હનુમાનસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા। ગ્રામજનોએ આ સેમિનારને બહુ શાંતિથી સાંભળ્યો અને બહુ શાંતિથી માણ્યો, એમાંથી શીખ્યા। અને મિત્રો, આજનો જે ટ્રાફિક સુરક્ષા સેમિનાર જે અજયસિંહભાઈ મારફત અહીંયા બોરડાના આંગણે કરવામાં આવ્યો, એમાં ડીવાયએસપી સાહેબ તેમજ આપણા ભાવનગર જિલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટર સાહેબ એ પોતે અહીંયા હાજર રહ્યા, હરમતસિંહભાઈ હાજર રહ્યા। એ બધાએ આવું સરસ મજાનું જે અહીંયા માર્ગદર્શન આપીને સમાજને કઈ રીતે સુરક્ષિત રહેવું એનું સરસ માર્ગદર્શન આપ્યું છે। એના માટે હું ખૂબ ખૂબ એમને ધન્યવાદ આપું છું। અસ્તુ દેશા।